તો મહેસાણામાં બહુચરાજી રાજકારણમાં એક મોટો ટ્વિસ્ટ આવ્યો છે। ભાજપની બહુમતી છતાં પ્રમુખ પદ માટે નેતા નથી। બહુચરાજી તાલુકા પંચાયતમાં ભાજપને 13, કોંગ્રેસને 3 બેઠક મળી। તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ અનુસૂચિત જાતિ માટે અનામત છે। પ્રમુખ પદમાં કોંગ્રેસના હિતેશ મકવાણા બાજી મારી શકે। સંખલપુર બેઠકથી હિતેશ મકવાણા જીત્યા છે। 13 બેઠક જીતવા છતાં પ્રમુખ પદ ભાજપને નથી મળવાનું। પ્રમુખ પદ હાથમાંથી સરકી જતા ભાજપમાં અત્યારે સન્નાટો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પાયલ યાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, ભલે ભાજપ બહુમતીથી જીત્યું હોય પરંતુ પ્રમુખ પદ એમને નથી મળવાનું, જેના કારણે અત્યારે ભાજપમાં ક્યાંક નિરાશા જોવા મળી છે। ચોક્કસ ભાવેની જે પ્રકારે વાત કરીએ તો મહેસાણા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। અત્યારે બહુચરાજી તાલુકા પંચાયત છે તેમાં ભાજપની સત્તા હોવા છતાં પ્રમુખ પદ ન મળતા ભાજપમાં સન્નાટા જેવો માહોલ છે। આ જે પ્રકારના સમીકરણો ઘટાયા છે તેને લઈને ભાજપમાં અત્યારે કહી શકાય કે ગજાના નેતાઓ છે તેમના પણ માથા ચકરાવી દે તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી છે। 13 સીટ ભાજપને મળી છે અને ફક્ત 3 સીટ કોંગ્રેસને મળી છે। હિતેશ મકવાણા જે છે સંખલપુર સીટ પરથી તેઓ જીત્યા છે અને અત્યારે હાલમાં જે પ્રકારે વાત કરવામાં આવે તો કોંગ્રેસના નેતા જે છે તે ભાજપના જે તાલુકા પંચાયત પ્રમુખ પદના દાવેદાર બન્યા છે, કારણ કે અનામત સીટ રાખવામાં આવી છે અને ભાજપ જોડે એક પણ પ્રમુખ પદ ન હોવાથી એક પણ એવો નેતા ચૂંટાઈને નથી આવ્યો જેને પ્રમુખ પદ આપી શકાય। તેને લઈને અત્યારે રાજકારણ તેજ બન્યું છે। જો તેમ છતાં કોંગ્રેસના જે હિતેશભાઈ મકવાણા છે તેમને ભાજપમાં જે તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવશે, તેમ છતાં પણ તમામ સત્તાઓ જે છે તે તો ભાજપમાં હાથમાં જ રહેશે। અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેમાંથી 16માંથી 13 બેઠકો ભાજપે જીતી છે અને 3 જ કોંગ્રેસ જીત્યું છે। અત્યારે હાલમાં વાત કરીએ પ્રમુખ હશે કોંગ્રેસના અને હુકમ ભાજપ કરશે તેવો ઘાટ અત્યારે હાલમાં ગણાયો છે બહુચરાજી તાલુકા પંચાયતમાં। આભાર માહિતી માટે।